પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં લગ્ન નોંધણી કૌભાંડ હાંડો ફૂટ્યો છે. કંકોડકોઈ અને નાથકુવા પંચાયતના તલાટીએ 300 થી વધુ બોગસ લગ્ન નોંધણી કર્યું હોવાનું સામે આવ્યું છે. આ બંને ગામોમાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી. મસ્જિદ છે ન દરગાહ છે, તો પણ તલાટીએ અહીં નિકાહ નોંધી દીધા હતા. તલાટી મંત્રી પ્રવીણ પટેલે ખોટા દસ્તાવેજોને આધારે આડેધડ ક્રમ નંબર ફટકારી સેંકડો સંખ્યામાં બોગસ લગ્ન નોંધ કરી દીધા હતા. આ કૌભાંડની જાણ કંકોડાકોઈના પૂર્વ સરપંચે કરી હતી. તેમણે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર રજૂઆત કરી. ધારાસભ્યએ પણ આ મામલે જિલ્લા વહીવટતંત્રનું ધ્યાન દોર્યું હતું. ત્યારે જિલ્લા કક્ષાએથી માત્ર ખાનાપૂર્તિની તપાસ કરીને દસ્તાવેજો લઈ આવવામાં આવ્યા અને તલાટી પ્રવીણ પટેલની માત્ર બદલી કરી સંતોષ માની લેવામાં આવ્યો હતો. આ કેસની તટસ્થ તપાસ કરવામાં આવે, મોટા અધિકારીઓ સુધી તપાસનો રેલો પહોંચે તેવી શક્યતા છે. પ્રવીણ પટેલ દ્વારા લગ્ન નોંધણીનું બોગસ પ્રમાણપત્રો બોગસ કરીને કરેલું એની રજૂઆત માન્ય ધારાસભ્ય શ્રી હાલ જયદ્રથસિંહ પરમાર સાહેબને કરી હતી. 5મા-6 મહિનામાં તપાસ બી મંગાવી હતી. જિલ્લામાં બધા અધિકારીઓ દફતર પણ લઈ હતા. 5મા-6 મહિનામાં 5 દિન સુધી એ તલાટી કોઈ કાર્યવાહી નથી કરવા અને 9મા-10મા મહિનામાં બદલી કરીને સંતોષ માન્યો. 9 મહિના સુધી એને લગ્ન નોંધણી કરી અમે પુરાવા સાથે ડેપ્યુટી સરપંચ નાથકુવાની 9મા મહિનામાં અરજી કરી ડીડીઓને. ત્યાં સુધી આજ સુધી પગલાં લીધા કે સસ્પેન્ડ નથી કર્યા. જો ભૂતકાળમાં 6-7મા મહિના તપાસ કરી પ્રવીણ પટેલ અને કંકોડાકોઈ તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોત તો કણજી પાણી જેવું બોગસ લગ્નનું કૌભાંડ ના થાત. બીજું લગ્ન કરાય તમે? હા, તમે લગ્ન નોંધણી કરી 25મો 341. હા, પછી કોમો 111. બસ. અને લગ્ન અહીંયા પેલા મુસ્લિમના બી લગ્ન કરાવી દે છે એવું કે કરેલા છે. મુસ્લિમના લગ્ન થાય? મુસ્લિમના લગ્ન થાય અહીંયા? નાટકું આમ કરેલા છે કે ના, કંકોડાકોઈ મુસ્લિમ કંકોડા. કેટલા લગ્ન મુસ્લિમના કરાવે? મુસ્લિમ નથી બધા. કેટલા? 5-7. નિકાહ અહીં કરાવી દીધા. હા. કેટલા વર્ષમાં કેટલા લગ્ન કર્યા? 341 ટોટલ 300. જીતપુરા નથી. કંકોડાકોઈ આમો છે 43. ચંદ્રનગર મનો પછી નાથકુવા કોમો છે 111. જીતપુરા જીતપુરા નથી. એક બી એટલે ચંદ્રનગર નાથકુવામાં જ કર્યા છે. હા, કંકોડાકોઈ. ચંદ્રનગર કંકોડાકોઈમાં બે જ કર્યા છે. નાથકુવા અને કંકોડા. નાથકુવા કંકોડાકોઈ તો 800 લગ્ન કર્યા. 800 કરે 341. 341. બધા થઈને 341. બધા થઈ ઘોગંબા તાલુકાનું કંકોડાકોઈ ગામ, એ ગામની અંદર પણ આ દંપતીના જે લગ્ન નોંધાયા છે, મેરેજ સર્ટિફિકેટમાં 3/2/2025 નોંધણી થાય છે. હવે સ્ટેમ્પની ખરીદી 4/25 ખરીદી થાય અને નોટરી એમની પાટણ જ થાય તો સ્ટેમ્પની ખરીદી પણ ત્યાં થાય. હવે જો સ્ટેમ્પ અહીંયા પાટણથી ખરીદવામાં આવે છે, નોટરી અહીંયા ખરીદવામાં આવે છે, નોટરી અહીંયા કરવામાં આવે છે, તો લગ્ન ત્યાં નોંધણી કરવા ગયા એટલો હેતુ એ જ હોવી જોઈએ કે આ બોગસ લોકોની લગ્નની નોંધણીઓ આતુરતા બધા કરી દે. જે કાંજીપની ગામના તલાટીની જે તાત્કાલિક જિલ્લા અધિકારી દ્વારા જે એક્શન લેવામાં આવી, એ પણ આ ઘોગંબા તાલુકા જે કંકોડાકોઈ ગામનું જે તલાટી છે એના પણ રેકેટનો એક તપાસ કરવો જોઈએ.